મારી વાત ગુડ મોર્નિંગ સર, મારું નામ નિશિતા અજમેરા છે. હું સેલ્સ ટ્રેનર છું. શું તમારી 2 મિનિટ લઈ શકું? સ્કિલો કરિયરમાંથી બોલું છું સર. સર હું છે ને શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ સાયર અને રત્નાકરમાં સેલ્સ ટ્રેનિંગ આપી છે અને હું અમદાવાદ બેઝ છું અને હું તમને કોમ્પ્લિમેન્ટરી મારા ફ્રી વેબિનારમાં રવિવારે સવારે છે એના ઇન્વાઇટ માટે આ કોલ કર્યો છે. ઓકે, કઈ જગ્યાએ છે? સર ઝૂમ ઉપર છે. આ 3 વર્ષથી ટ્રેનિંગ કંપની ચલાવું છું. HDFCમાં પહેલા કરતી હતી હું જોબ. તો મને થયું કે આઈ શુડ ટેક એ જે કન્સેપ્ટ સક્સેસફુલી જે બીજી કંપનીઝ હું શીખવાડું છું, હું ડિરેક્ટલી ચેનલ પાર્ટનર્સને રીચ કરી શકું અને એનાથી ચેનલ પાર્ટનર્સને જે પણ એમની જે રોજની ચેલેન્જીસ છે કે લાસ્ટ મોમેન્ટે ડીલ કેન્સલ થવું, કસ્ટમરને ફટાફટ સમજવું, શું સવાલો પૂછવા, એનું કનેક્શન બિલ્ડ થાય, એવું હું મારા ટ્રેનિંગમાં જ શીખવાડું છું. મેમ્બરશિપ પ્રોગ્રામ છે મારો સર. ઓકે, તો તમારે સર અત્યારે કઈ ચેલેન્જીસ આવે છે સૌથી વધુ? કસ્ટમર્સ આવતા નથી એવું છે? યસ, એટલે આવે છે પણ ઓછી. કમ્પ્લીટલી જે થયું છે એ થતી નથી. અને તમે લિસ્ટિંગ્સ મૂકો છો વેબસાઇટ્સ કે જે પોર્ટલ્સ પર? યસ, રેગ્યુલરલી. અને તમે કોઈ CRM કે ડેટા મેનેજમેન્ટ છે તમારે સર? છે CRM છે. અને તમે એક કસ્ટમર્સ જે એકવાર વિઝિટ કરીને કરે એને તમે કેટલી વાર કનેક્ટ કરો છો સર? હું તો પર્ટિક્યુલર મારું પૂછો તો એનું કરું છું. અચ્છા. અને તમારી ટીમ છે સર તમારી સાથે કે તમે 15 જણાની? તો એ લોકો કેટલી વાર કસ્ટમરને પૂછે છે? એ તો 4 વાર 5 વાર. હા, જો 5 વાર પૂછતા સિરિયસ હોય, જેમ કે આજે મેં તમને કોલ કર્યો, તમે મારા વેબિનારમાં નહીં આવો તો તમને ફરી કોલ કરીશ. એટલી વાર કે તમે કહેશે હે ભગવાન આ કોણ છે નિશિતા? એવી જ રીતે કસ્ટમર સાથે કનેક્ટ કરવું પડે. એને એની શું જરૂરિયાત છે ફર્સ્ટ કોલમાં જાણવી કે એની તકલીફ શું છે. અગર કસ્ટમર સાઇટ માટે નથી આવતો તો એવું થઈ શકે કે પાસમાં કોઈ એને બોલાવે છે અને એને પ્રોપર્ટી ગમી નથી, તમે ને કોઈ બીજા ચેનલ પાર્ટનરે. બીજું એ હોઈ શકે કે થાકી ગયો છે, ત્રીજું એને કે ચેનલ પાર્ટનર સમજતા જ નથી મને, મારે બ્રેક લેવો છે, અથવા તો ફાઇનાન્શિયલ કે બીજી કોઈ કન્ડિશન.